ટ્રાવેલિંગ હોય ને ત્યારે મારા સનને ઓલવેઝ કહું રોટી સબ્જી ખાઈ લે. એને અહીંયા પીઝા મંગાવ્યો છે. ગાઈઝ અમે લોકો આ જમવાનું ચાલુ કરી દીધું છે, પછી હું આ વિડીયો લઉં છું. અમે લોકો અત્યારે જઈએ છીએ દ્વારકા, અને મેં અહીંયાની રીલ જોઈ હતી એટલે હું જમવા માટે ઉભો રહ્યો છું. કેશવ રેસ્ટોરન્ટ કરીને છે, ત્યાં અમે મંગાવ્યું છે ચીઝ કાજુ બટર મસાલા સબ્જી. એટલો મસ્ત ટેસ્ટ છે ને, સ્મોકી ફ્લેવર છે, ક્રીમી છે અને એકદમ રીચ ટેસ્ટ છે. અને અત્યારે મારથી તો કંટ્રોલ નથી રહેતો, સુપર છે. અને અમે લોકો આવી રીતના ટ્રાવેલિંગમાં હોય ને ત્યારે હું મારા સનને ઓલવેઝ કહું કે તું ભાઈ જમવામાં આપણે એવી જગ્યાએ ઉભા રહીએ ને હાઈવે ઉપર કે ક્યાંય, તો તું રોટી સબ્જી ખાઈ લે. પણ એ માને નહીં. એને અહીંયા પીઝા મંગાવ્યો છે અને પનીર ચીલી ડ્રાય મંગાવ્યું છે. પીઝા એટલો સરસ છે એમ કહે છે, અને હું એને કીધું એના સજેશનથી હું પનીર ચીલી ડ્રાય ટ્રાય કરું છું. વાવ, સુપર છે. અને અહીંયા મેનુમાં જ લખેલું છે કોઈ પણ વસ્તુમાં આજીનો મોટો કે કલરનો કાંઈ ઉપયોગ થતો નથી. એમની પાસે પંજાબી ગ્રેવીનું સ્ટોરેજ કરવા માટે ફ્રીજ જ નથી એવું મેનુમાં લખેલું છે. એટલે જે કોઈ ગ્રેવી બને છે એ ફ્રેશ જ બને છે, અને એ આપણને ટેસ્ટમાં જો કે ખ્યાલ આવી જ જાય આપણે બાઇટ લઈએ એટલે. ટ્રાવેલ કરતા હોય ને હાઈવે ઉપર આપણને આવી જગ્યા મળી જાય ને તો બહુ સારું રહે. અને મારી વાઈફને નાન કે એવું ખાવું નહોતું, ઓલ્ધો અહીંયા પરોઠા ને એવું મળે છે. અહીંયાના વેઇટરે અમને ઇન્સિસ્ટ કર્યું કે તમે અમારી ખીચડી ટ્રાય કરો, જે મટકા ખીચડી. એ બને છે જ મટકામાં. ઘણી જગ્યાએ શું છે કે ખીચડી કુકરમાં બને ને પછી એ લોકો મટકામાં સર્વ કરી દે. ફૂલ વેજીટેબલ્સથી લોડેડ છે અને આપણને ગિરનારી ખીચડી જેવી લાગે. એટલે આ બાજુથી તમે ટ્રાવેલ કરતા હોય તો ફેમિલી સાથે 100% હું રેકમેન્ડ કરીશ કે આ જગ્યાએ તમે હોલ્ટ લ્યો. આ જગ્યાનું નામ છે કેશવ રેસ્ટોરન્ટ, અને આવેલું છે કનસુમરા પાટિયા પાસે દ્વારકા બાયપાસ રોડ ઉપર. અને તમે ગૂગલ મેપ ઉપર નાખશો ને તો પણ તમને ઇઝીલી મળી જશે. અમે એમાંથી જ જોઈને આવ્યા. તમારા ગ્રુપ સર્કલમાં કોઈ દ્વારકા કે જામનગર આવજા કરતું હોય ને તો એની સાથે ફટાફટ શેર કરી દો, અને આગળ પણ આ વિડીયો જોવા માટે આ પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.